તો રાજ્યમાં ચાંદીપુરાના કહેરને પગલે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગની 479 ટીમ કામે લાગી। તાલુકા કક્ષાએ બાળરોગના ડોક્ટર્સને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। ચાંદીપુરાની કોઈ ચોક્કસ સારવાર ન હોવાથી તકેદારી રાખવા લોકોને અપીલ કરવામાં આવી છે। તો આરોગ્ય વિભાગની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં જઈને લોકોને જાગૃત કરી રહી છે। ચોમાસા પછીના ભેજવાળા વાતાવરણમાં કાચા ઘરમાં રહેતા લોકોને સતત સતર્ક રહેવાની અપીલ છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા તમામ જે કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે। ચાંદીપુરમ એન્કેફેલાઇટિસના કારણે જે એક્યુટ એન્કેફેલાઇટિસ સિન્ડ્રોમ થાય છે એના સર્વેલન્સને સઘન બનાવવામાં આવ્યું છે। એ માટે અહીંના જિલ્લાના તમામ બાળરોગ નિષ્ણાતોને આવો કોઈ કેસ નોંધાય તો એની પર પૂરતું ધ્યાન રાખવાનું અને અત્રે જાણ કરવા માટે તાકીદ કરવામાં આવેલ છે। તેમજ જિલ્લાની અંદર હાલ દૈનિક ધોરણે 479 ટીમો આનું સર્વેલન્સ કરી રહી છે। ચાંદીપુરમ એન્કેફેલાઇટિસ જે થાય છે એની કોઈ હાલ ચોક્કસ સારવાર પણ નથી અને રસી પણ નથી। આના માટે અટકાયતી ઈલાજ છે। એટલા માટે આ ન થાય એ માટે કાળજી રાખવાની ખાસ જરૂર છે અને એ માટે અમારા જે નીચેના કર્મચારીઓ છે એ લોકોમાં જાગૃતિ લાવી અને એના એક અભિયાન રૂપે કામ કરી રહ્યા છે।